શ્રી કૃષ્ણ। જો એક રીલ મારી વાયરલ થઈ છે। પાલો પાસે હું બોલું છું કે બધા જ મારા દિવાળીના વેકેશન, સ્કૂલના વેકેશન ગામડામાં ગયા, પછી ગલુડિયા રમાડવાની વાત કરી। જો આ દેશી છે અને જે મારા મમ્મી પપ્પાએ કોઈ, હા બેટા ભાગી જશે, મારે જો બતાવવું છે કે આ દેશી છે। મારા મમ્મી પપ્પાએ બહાર લઈ જા, મસ્તી મારે નહીં, હો જા લઈ જા। મારા મમ્મી પપ્પાએ કોઈ દિવસ અમને એવું નથી કહ્યું કે આ ગંદા હોય, જમ્સ લાગે। પણ એક નિયમ હતો અમારા ઘરમાં કે જ્યારે પણ ગાયનું બચ્ચું રમાડો, પાડી રમાડો કે ગલુડિયા રમાડો, ઘરે આવીને સીધું હાથ પગ મોઢું સાબુથી ધોઈ કાઢવાના, બીજું કાંઈ નહોતું, કોઈ રોકટોક નથી। એટલે હવે બહુ એવું થઈ ગયું છે, હેન્ડવોશ કરો, હાઇજીન। હવે આ લોકો બહુ ગંદા થઈ ગયા છે। હવે સ્ટ્રે ડોગ બહુ બટકા ભરે છે। આ ઘરમાં, અમારા ઘરમાં અત્યારે દેશી, એનું નામ છે મસ્તી, તે એક ફેમિલી મેમ્બર છે। જેમ અમારી ઈશુ છે એવી રીતે મસ્તી અમારે। એટલે ગાય, કૂતરા, આ આપણું કલ્ચર છે, સંસ્કૃતિ છે। એને રોટલી નાખવી, ગાયને રોટલી નાખવી, કૂતરાઓને રોટલી નાખવી અને એને સાચવવા, એ આપણી આ સંસ્કૃતિ છે। આ કંઈ વાઇલ્ડ એનિમલ નથી, અને વાઇલ્ડ એનિમલ નથી એટલે જંગલમાં ના જાય। તો એનો મતલબ એ પણ નથી કે આને કશે છે ને રીલોકેટેડ કરવાના એટલે ફેંકી આવવાના, પાછા ના આવે એવી જગ્યાએ એવો સુપ્રીમ કોર્ટનો આવ્યું છે આદેશ, રીલોકેટેડ કરવાના, પાછા ના આવી શકે। એટલે આ તો એવું જ થયું કે ફેંકી દેવાના। એટલે આવું છે, ગામડામાં આ જીવન સારું છે। આ સંસ્કૃતિ ગામડા લોકોએ સાચવી છે, એટલે સિટી કરતાં બહુ જ બેટર છે। અહીંનું આ જીવન, અહીંની સંસ્કૃતિ સિટી કરતાં બહુ જ સારું છે।